હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 6 સ્વાધ્યાય 6.1 વિશે ભણશું। પહેલું શું કીધું? ત્રિકોણ PQR માં D એ QR નું મધ્ય બિંદુ છે। તો હવે આપણે જોઈએ ત્રિકોણ PQR। તો ત્રિકોણના મુખ્ય 6 અંગો, 3 ખૂણા P, Q અને R અને 3 બાજુઓ છે। હવે PQR એમાં મધ્ય બિંદુ કયું આપ્યું છે? D। તો ત્યાંથી ત્રિકોણના બે ભાગ થાય એટલે QD બરાબર શું થશે? DR થશે। હવે PM એ જો ખૂણો કેવો બને છે? 90 ડિગ્રીનો। પેલું શું કીધું? રેખાખંડ PM એ ખાલી જગ્યા છે। તો PM એ શું છે? આનો વેધ કહેવાય છે, જે ત્રિકોણ સાથે શેનો બનાવે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે, એને આપણે શું કહીશું? વેધ। બીજું છે PD એ ખાલી જગ્યા છે। હવે PD શું કરે છે? ત્રિકોણને બે સરખા ભાગમાં વહેંચે છે, તો આપણે એને શું કહીશું? મધ્યગા। હવે ત્રીજું કીધું છે QM બરાબર MR છે। હવે Q થી લઈ M સુધીનો ભાગ અને M થી સુધી R સુધીનો ભાગ, બંને ભાગ સરખા નથી, તો આપણે શું લખશું? ના। હવે બે સરખા ભાગ હોય તો શું કરવું પડે? મધ્યગાથી બે સરખા ભાગ થાય, QD બરાબર DR થાય, પણ QM અને MR સમાન નથી, તો લખશું QM ઇઝ નોટ ઇક્વલ ટુ MR। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના માટે કાચી આકૃતિ દોરો। એમાં પહેલું શું કીધું છે? ત્રિકોણ ABC માં BE મધ્યગા છે। મધ્યગા એટલે ત્રિકોણના બે સરખા ભાગ કરતી હોય, તો આપણે એની આકૃતિ દોરશું। ત્રિકોણ ABC, તો આ શું થઈ ગયું? ત્રિકોણ ABC। ત્રિકોણ A, B અને C, એની ત્રિકોણ ABC ની મધ્યગા BE, તો અહીંથી આપણે BE, આ શું થશે? ત્રિકોણ ABC ની મધ્યગા BE, તો આ BE શું થઈ ગઈ? મધ્યગા। આ એ થયું। ત્યાર પછી બી પ્રશ્ન જોઈએ। એમાં શું કીધું છે? ત્રિકોણ PQR માં રેખાખંડ PQ અને PR એ ત્રિકોણના વેધ છે। તો અહીંયા તમે જો PQ અને PR બે ત્રિકોણના વેધ આપ્યા છે, તો આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો કાટકોણ ત્રિકોણમાં બે વેધ હોય, તો આપણે શું દોરશું? કાટકોણ ત્રિકોણ। તો કયા કયા વેધ થશે? એક PQ અને બીજો કયો થશે? PR। તો આમાં શું હોય? ત્યાં બે વેધ થઈ ગયા, PR અને PQ। તો આપણે લખશું કાટકોણ ત્રિકોણમાં બે વેધ થાય, કાટકોણ ત્રિકોણમાં બે વેધ છે। રેડી? તો આ જો અહીંયા પણ ખૂણો કેવો બનશે? 90 નો, અને અહીંયા આ PQ વેધ છે એ તે ખૂણો કેવાનો બનાવશે? 90 નો, તો આ એના બે વેધ થયા। હવે સી માં શું કીધું છે? ત્રિકોણ XYZ માં YL રેખાખંડ YL એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે। હવે ત્રિકોણની બહારના ભાગમાં વેધ ક્યારે આવે? એ ખૂણો કેવો હોય? ગુરુકોણ ત્રિકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ આપણે શું કરવો પડશે? ડ્રો કરવો પડશે, ગુરુકોણ ત્રિકોણ। તો એના માટે તો આ કયો ત્રિકોણ થયો? ગુરુકોણ ત્રિકોણ। આપણે આને નામ આપી દઈએ, તો YL આપણે શું દોરવાનો છે? વેધ દોરવાનો છે, તો YX અને અહીંયા આપણે Z આપી દઈએ। હવે અહીંથી તમે 90 અંશનો ખૂણો બનાવો, તો આ શું થયું? વેધ બની ગયો, 90 નો ખૂણો બની ગયો, તો અહીંયા આપણે શું નામ આપી દઈશું? L। તો આ ગુરુકોણ ત્રિકોણ અને એનો વેધ બહારની સાઈડ છે, ત્રિકોણ અંદરનો ભાગ, આ ત્રિકોણની બહારનો ભાગ, અને એનો વેધ શું થયો? વેધ YL થયો। પ્રશ્ન નંબર 3, આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે। હવે સમદ્વિબાજુ એટલે શું થાય? બે બાજુ કેવી હોય? સમાન, બે બાજુ સમાન, એને આપણે શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ, જેની બે બાજુ શું હશે? સમાન। હવે પહેલા આપણે શું કરશું? ત્રિકોણ દોરી લઈએ। તો આ બે બાજુ શું હશે? સમાન, તો આને આપણે શું કહીશું? સમદ્વિબાજુ। અને આપણે કયો? X, Y અને Z આપી દઈએ, તો આ ત્રિકોણ કેવો થયો? સમદ્વિબાજુ। તો આપણે લખશું અહીં ત્રિકોણ XYZ એ સમદ્વિબાજુ ત્રિકોણ
છે. તો અહીંયા એક્સ વાય જેટલું માપ હશે એટલું જ માપ કયું થશે? એક્સ ઝેડ. તો આપણે આવું લખીએ કે તેથી એક્સ રેખાખંડ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ એક્સ ઝેડ. શું કામ? આ સમ દ્વિબાજુ છે. હવે અહીંયા આપણે શું કરવાની છે? ત્રિકોણની મધ્યગા. મધ્યગા એટલે આ મધ્યમાંથી દોરાશે. તો આપણે અહીંયા શું કરશું? પહેલાં મધ્યગા દૂર નાખી. તો જો અહીંયા 90 ડિગ્રી થાય તો આ મધ્યગાયથી અને વેધયથી. તો આને આપણે શું આપી નાખી? એક્સ વાય ઝેડ. અને આને આપણે પી નામ આપી દઈએ. તો વેધ શું? તો એક્સ પી વેધય થશે અને એક્સ પી શું થશે? મધ્યગા પણ થશે. હવે આપણે લખીએ ત્રિકોણ એક્સ વાય ઝેડમાં રેખાખંડ એક્સ પી એ શું છે? આપણે બનાવી છે મધ્યગા બનાવી. શું બનાવી? મધ્યગા છે. હવે અહીંયા બે ત્રિકોણ થઈ જાય, ત્રિકોણ એક્સ પી વાય અને ત્રિકોણ એક્સ પી ઝેડ. હવે આપણે આ સાબિત કરવું, વેધ હોય શું હોય? 90 ડિગ્રીનો. તો આપણે સાબિત કરવું હોય શું કરશું? હવે આપણે ત્રિકોણ એક્સ પી વાય અને ત્રિકોણ એક્સ પી ઝેડ ને કોણ માપક ની મદદથી માપશું. શું લખશું? માપશું. હવે ત્રિકોણ માપશું તો તે કેવા નીકળશે? તો તે કાટકોણ એટલે કે 90 અંશ કાટકોણ ત્રિકોણ મળ્યા. હવે આપણે શું લખીએ? હવે કાટકોણ ત્રિકોણ ક્યારે મળે? જ્યારે આ વેધ હોય. તો વેધય છે અને મધ્યગા છે. તો આપણે લખીએ ત્રિકોણ રેખાખંડ એક્સ પી એ ત્રિકોણ એક્સ વાય ઝેડ નો વેધ છે. શું કરવા? એ આપણે 90 ડિગ્રી મળ્યો એટલે. તો આપણે લખી શકીએ તેથી કહી શકાય કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે.